નડિયાદ સહિત ખેડા જિલ્લામાં ગણપતિ દાદાની મૂર્તિનું વાતે ગાતે વિસર્જન કરવામાં આવ્યું। ખેડા જિલ્લામાં ગણેશ ચતુર્થીના દિવસે 450 ઉપરાંત સાર્વજનિક સ્થળોએ ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કરી શ્રદ્ધાપૂર્વક ગણેશ ઉત્સવ ઉજવાયો હતો। મંગળવારે અનંત ચતુર્દશીના દિવસે 10 દિવસના આતિથ્ય માણ્યા બાદ દુંદાળાદેવની મૂર્તિને આસ્થાભેર વાતે ગાતે વિદાય આપવામાં આવી। બપોર પછી સાર્વજનિક પંડાલોમાંથી આયોજકો અને ભક્તોના અગલે બરસતું જલ્દી આના ગણપતિ બાપા મોરિયાના નાદ અને ઢોલ નગારા ડીજેના તાલ સાથે અબીલ ગુલાલની છોડડાળી દાદાની મૂર્તિને શ્રદ્ધાપૂર્વક વિદાય યાત્રા નીકળી હતી। જિલ્લામાં કેનાલ નદીના તળાવમાં મૂર્તિનું સન્માનપૂર્વક વિસર્જન કરાયું। નડિયાદમાં વિસર્જન સ્થળે ફાયર બ્રિગેડની ટીમ તથા અન્ય સ્થળોએ સ્થાનિક તરવૈયા તેમજ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું। નડિયાદ સહિત જિલ્લામાં તારીખ 7મીના રોજ 450 ઉપરાંત વિવિધ યુવક મંડળો દ્વારા સાર્વજનિક સ્થળ તેમજ સોસાયટી મહોલ્લા પોળા અને ઘરોમાં પણ ગણપતિ દાદાના મૂર્તિની સ્થાપના કરી ઉત્સવ ઉજવાયો હતો। નિત્ય સવાર સાંજ ગણેશજીની મૂર્તિ પૂજા અર્ચના અને ભજન કીર્તન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ચતુર્દશી પૂર્વે સોમવારે આયોજકો દ્વારા ગણપતિ દાદાના અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું તેમજ ભગવાન સત્યનારાયણ દેવની કથા યોજવામાં આવી હતી। મંગળવારે ભક્તો આસ્થાભેર દાદાને વિદાય આપી વિસર્જન સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર બ્રિગેડની ટીમ તથા સ્થાનિક તરવૈયા તૈનાત હતા। ઉપરાંત વિવિધ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। નડિયાદમાં વિસર્જન યાત્રાને લઈ વાહનો માટે રૂટ ડાયવર્ટ કરાયો હતો। રિપોર્ટર નરેશ ગનવાણી, નડિયાદ।